મોટા પપ્પાના દીકરી થાય છે, મારા મોટા બેન છે। આજે હકીકતમાં એવું છે કે તારીખ 5 તારીખના રોજ અમારા બેન ઘરેથી ગુમ થઈ ગયા એવી અમને જાણ કરેલી। 6 તારીખે અમને અમારા બની તરફથી અમારા ઘરના પરિવાર સભ્યોને જાણ કરેલી। પછી 6 તારીખે અમે લોકો ત્યાંથી સુરતથી અહીંયા આવેલા અને બેનને લગ્ન જીવનના 15 વર્ષ થઈ ગયા છે અને બેનને બનેવી જોડે જ હતા, પણ એમની બદલી થતી એટલે બે સુરત રહેતા હતા અને બનેવીનો જે અલગ જગ્યા ક્વાર્ટર હોય ત્યાં એ લોકો રહેતા હતા। બરાબર 6 તારીખે અમને અમારા બનેવીએ જાણ કરી કે આવી રીતે આવું બન્યું છે કે તમારા બેન મળતા નથી, ભાણિયો ભાણકી બંને ગુમ છે। એટલે અમે લોકો સુરતથી ગાડી લઈને અમારી અહીંયા આવ્યા। અહીંયા આવીને પહેલાં તો અમે અહીંયા ભરતનગરમાં એક મિસિંગ રિપોર્ટ આપ્યો અને પછી અમે અમારા સમાજની દ્રષ્ટિએ સમાજના લોકો સાથે અમે બધી જગ્યાએ તપાસ કરી કે ભાઈ અમને કોઈ જગ્યાએ વાવડ મળે છે। એવી રીતે 10 દિવસ સુધી અમે તપાસ કરી પણ અમને અમારા બેનના કોઈ વાવડ નહીં મળ્યા। એટલે અમે એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ આમાં જે બી તથ્ય હોય એવું કંઈ બહાર આપો અને અમને ન્યાય આપો। એટલે આજે અમને પોલીસ તરફથી જાણ થઈ છે કે આવી રીતે અમારી બેન સાથે આવી અઘટિત ઘટના બની ગઈ છે, અમને એમના મૃતદેહ મળ્યા છે, આવી રીતે ખાડામાં દાટી રહેલા છે। એ રીતે ભાણિયા અને ભાણકી બંને જોડે જ છે એમની સાથે। હવે આમાં તો એવું જ લાગે છે કારણ કે આ ઘટના આપણે જે રીતે જોઈએ છીએ કોઈ એક વ્યક્તિનું કામ નથી, કારણ કે 3 વ્યક્તિના મૃતદેહ દાટ્યા છે અને તમે જોઈ શકો છો જેવી રીતે અમને માહિતી મળે છે। હવે સાચું ખોટું અત્યારે અમને નથી ખબર પણ વાત મળી છે કે અમારી બેનની જોડે જે પથ્થરને એ બધું બાંધ્યું છે તો એ એકલા વ્યક્તિનું કામ નથી। 3 મૃતદેહ ને અંદર રૂમમાંથી અહીંયા ખાડા સુધી લાવવા, એની માથે પાણી નાખવું, રેતી નાખવું, એ બધું એ કોઈ એક વ્યક્તિનું કામ નથી। આની સાથે અન્ય વ્યક્તિ પણ સંડોવાયેલા છે તે અમને પ્રબળ શંકા છે। ના, એમાં પોલીસ તપાસ ચાલુ છે પણ અમારા બેન તરફથી અમને પહેલા એવું જ્યારે લગ્ન જીવનમાં ક્યારેય ફરિયાદ કરવામાં નથી આવી, પણ બંને અલગ રહેતા હતા એમના કામકાજના હિસાબે, બાકી બેનને કોઈ તકલીફ નહોતી। પણ હવે પોલીસ તપાસ કરી રહી છે તો પોલીસને યોગ્ય કંઈ માહિતી મળી હશે તો જ પોલીસ એમાં કરી રહી હશે। સરકાર પાસે અમે ન્યાયની માંગણી કરીએ છીએ અને જેણે પણ આ જધન્ય અપરાધ કર્યું છે, જે રાક્ષસ હોય એ રાક્ષસ પોતાના પરિવારના સભ્યોને છોડે છે, ત્યારે આ વ્યક્તિએ તો અત્યારે પોલીસ કહી રહી છે કે આ શૈલેષ કાંબલા પોતે જ આરોપી છે, તો એણે પોતાની પત્ની તો છોડો પણ પોતાના બાળકોને નથી છોડ્યા। તો અમે સરકાર પાસે એ જ માંગણી કરીએ છીએ આ વ્યક્તિને ફાંસીની સજા સિવાય બીજી કોઈ ઓછામાં ઓછી સજા હોય જ ના શકે। આજે અમારો આખો પરિવાર વિખાઈ ગયો છે।